શ્રીનાથજી ચરિત્રામૃત સચિત્ર ગ્રંથ જે આજે વિરામ પામશે. ગોવર્ધનનાથજી આપ ગોવર્ધનની કંદરામાંથી જે પ્રગટ થયા એ વર્ણન ગર્ગ સંહિતામાં 4800 વર્ષ પહેલાં ગર્ગાચાર્યએ પહેલેથી જ કરી દીધેલું છે. જે ગર્ગાચાર્યએ ગર્ગ સંહિતા રચી તેની અંદર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અને સ્વામિનીજીનું પ્રાગટ્ય ગોલોકથી ભૂતલ પર જે થયું ત્યારથી લઈ અને જે પણ પછી લીલા થઈ તેનું વર્ણન છે. પણ તેમાં મૂળ પ્રસંગ કે ગોવર્ધનનાથજી શૃંગાર મંડલ તીર્થ ગોવર્ધન પર્વત ઉપરથી કંદરામાંથી પ્રગટ થશે અને તે સ્વરૂપ એ જે ઇન્દ્રના કોપથી રક્ષા કરી હતી ગોવર્ધનને ધારણ કરીને તે હશે. તે જ સ્વરૂપ ગોવર્ધન ઉપર પ્રગટ થયું અને પછી કેવી રીતે વ્રજવાસીઓને નિમિત્ત બનાવી અને વ્રજનો ત્યાગ કરી અને હવે નાથ દ્વારામાં મેવાડમાં પધાર્યા છે. આજે પણ લીલાઓ નિરંતર ચાલુ છે. પણ આજના આ શ્રીનાથજી ચરિત્રામૃત ગ્રંથ જે હરિરાયજીએ રચ્યો છે એમાં આ લીલા છેલ્લી છે, રસથી ભરેલી લીલા છેલ્લી છે. પછી એ ગ્રંથને પૂરો કરવામાં પાછળથી જે આચાર્ય બાળકોએ બીજા જેટલા બાળકો થયા એ બધાનું ચરિત્ર લીધેલું છે. પણ મેં તો ઠાકોરજીનું આ જે અલૌકિક ચરિત્ર છે સાથે અહીંયા વિરામ કર્યો છે. જેમને આગળ હજી પણ પ્રથમ ઘરના બીજા બાળકો જે થયા અને ત્યાં સુધીના જે ચરિત્રો જેને વાંચવા શ્રવણ કરવા હોય અથવા તો જેને પણ આ શ્રીનાથજી ચરિત્રામૃત વસાવવાનો મનોરથ થાય તો બરોડામાં અલકાપુરી હવેલી એ તમે ગૂગલ ઉપર સર્ચ કરી અને ત્યાંના કાર્યાલયનો નંબર મેળવી અને ત્યાં તમે પૂછપરછ કરશો તો તમને આ પુસ્તક પ્રાપ્ત થઈ શકશે, કેમ કે આ ત્યાંથી જ પ્રકાશિત થયું છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત શ્રીનાથજી ચરિત્રામૃતમાં આપ શ્રી હરિરાયજી મહાપ્રભુજીના એક સેવક શ્રી ગોવિંદદાસ નંદરબાર ગામમાં રહેતા, પણ વિરહતાપ અધિક રહેતો હોવાથી અવારનવાર એકલા જ વ્રજ પહોંચી જતા. એક દિવસ ખૂબ તાપ વધી જતા એકલા જ વ્રજ જવા નીકળી ગયા. આ જે લીલા છે એ હરિરાયજી લીલામાં પ્રવેશ કરી ગયા પછીની છે, એટલે આ પાછળથી પ્રગટ કરી છે. એટલે આમાં હરિરાયજી મહાપ્રભુજી હવે ભૂતલ પર નથી. તેથી ગોવર્ધનનાથજી જેમ કે આગળ મોજડીનો પ્રસંગ આવ્યો, મોતીની મોજડીનો તાપ થયો વગેરે ગ્રીષ્મ ઋતુમાં, તો આપે હરિરાયજીને જતાવ્યું હતું. 120 કે 115 વર્ષની ઉંમર હતી તે વખતે આપની. તો પણ આપ ઘોડેસવારી કરી અને બનાસમાં સ્નાન કરી અપરસમાં ચાવીનું ઝુમખું લઈ અને ગોવર્ધનનાથજીની સેવા, કેમ કે આપ મહાપ્રભુજી છો એટલે આપને જતાવ્યું હતું. મારાથી એવું બોલાઈ ગયું હતું કે પ્રેમ હોય એમને જતાવે, એવું નથી. આપને પણ વલ્લભકુલ આપનો જ છે એવું આપે શ્રી વિઠ્ઠલનાથજીને ગુસાઈજીને કહેલું છે. પણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જ્યાં સુધી ભૂતલ પર બિરાજે ત્યાં સુધી તો આપ એમની પાસે જ જતાવો. એ ભાવ સાથે પ્રથમ આપ મહાપ્રભુજીને સ્વયં જતાવતા, પછી આપના હાથમાં જ ગુસાઈજીને, પછી ગુસાઈજીના હાથમાં જ પણ મૂળ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનો અવતાર બીજો શ્રી ગોકુલનાથજીને જતાવતા, એમની સાથે વાતો કરતા. ગુસાઈજીએ ના પાડી દીધી તો પણ વાતો કરતા, કારણ કે એ વલ્લભ છે. અને પછી હરિરાયજી મહાપ્રભુજી સાથે જતાવ્યું કે મને આ શ્રમ દૂર કરો મોજડીનો, કેમ કે હરિરાયજી પણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જ છે. હવે આપ પહોંચી ગયા છે લીલામાં. હવે આપને એક જે જતાવવું છે ગોવર્ધનનાથજીને, અગવડ પડે છે મંદિરમાં એ વિષયમાં, તો આપ બાળકને નહીં જતાવે પણ હરિરાયજીના જ એક સેવકને જતાવશે. એ પ્રસંગ આવી રહ્યો છે. તો આ પ્રસંગમાં ગોવિંદદાસ નંદનબાર લગભગ મહારાષ્ટ્રમાં છે આ ગામ, ત્યાં રહેતા. પણ વિરહ તાપ રહેતો હોવાથી
અધિક રહેતો હોવાથી અવારનવાર એકલા જ વ્રજ પહોંચી જતા. એક દિવસ ખૂબ તાપ વધી જતા એકલા જ વ્રજ જવા નીકળી ગયા અને વ્રજમાં કોકિલા વનમાં શ્યામ તમાલની નીચે બેઠા બેઠા દીક્ષા ગુરુ શ્રી હરિરાય મહાપ્રભુજીનું ધ્યાન ધરી રહ્યા હતા. એટલે આ જે હરિરાયજીના સેવક થયા હશે એ પાછલી ઉંમરમાં થયા હશે, કેમ કે હરિરાયજી તો 125 કે 120 વર્ષ સુધી ભૂતલ પર બિરાજ્યા. બસ હવે આવશે ભાદરવા વદ પાંચમના દિવસે આપનો પ્રાગટ્ય દિવસ. તો આપને કેટલા સેવકો હશે એની ગણના પણ ના થઈ શકે, પણ આ છેલ્લી અવસ્થામાં જે સેવક થયા હશે એ હોવા જોઈએ. તો એ વખતે એ કોકિલા વનમાં શ્યામ તમાલ વૃક્ષની નીચે દીક્ષા ગુરુ હરિરાયજી મહાપ્રભુજીનું ધ્યાન કરી રહ્યા હતા. તે જ વખતે સાક્ષાત શ્રીનાથજી બાબાએ પ્રગટ થઈ આજ્ઞા કરી. બોલો, ગોવર્ધનનાથજી પ્રગટ થઈ ગયા. બોલો ગોવર્ધનનાથ કી જય હો. કે તું મેવાડમાં જઈ અને ગિરધરજી તથા તિલકાયતજીને કહે કે અન્નકૂટ લૂંટતી વખતે અવ્યવસ્થા ખૂબ થાય છે. આ કેવો પ્રસંગ છે કે આપ ગોવર્ધન પર્વત ઉપર જે લીલા કરતા એનું વર્ણન તો આવ્યું, પણ અત્યારે નાથ દ્વારામાં આપણે દર્શન કરવા જઈએ છીએ તો ત્યાં નાથ દ્વારામાં અન્નકૂટનો જે ઉત્સવ આવે છે અને એ વખતે જે બધા દોડીને અંદર જાય છે તો તે વખતે જતા હતા ત્યારે જગ્યા ઓછી પડતી હતી. તે જગ્યામાં સુધારો વધારો કરવા માટે આપ ઈચ્છુક એટલા માટે હતા કે મારા અન્નકૂટ લૂંટવા આવનારાઓને તકલીફ ના પડવી જોઈએ. આજે પણ જુઓ, એ તો સર્વોદ્ધારક સ્વરૂપ છે ને. આ કંઈ જે લૂંટવા આવે છે કે વૈષ્ણવો નથી, એમને બ્રહ્મ સંબંધ નથી. તમે જોયા હશે વિડીયો ક્લિપ જે લૂંટવા આવે છે એ ત્યાંના આજુબાજુના લોકલ આદિવાસી વગેરે લોકો હોય અને ત્યાંના જ પેલા બ્રાહ્મણ પંડા વગેરે હોય. પણ આપનો પ્રેમ જુઓ, સર્વોદ્ધારક સ્વરૂપથી બિરાજે છે એટલે બધા માટે પ્રેમ છે. કેમ પેલો માળી હતો, મેલો ગયેલો, કશું નહીં, એક દાંતરડું વેચીને, તો પણ એને કેટલો પ્રેમ કર્યો. તો આ ભાવ છે આપનો કે જે તકલીફ પડે છે એનું નિરાકરણ લાવવું છે. પણ આ બાળકને દર્શન નથી આપ્યા. આ કેમ નથી આપ્યા? તમે શાંતિથી ગુસાઈજીની આજ્ઞાને યાદ કરજો કે હે બાબા, હવે પછી જે પણ સૃષ્ટિ પ્રગટ થશે એ પોતાનો સ્વાર્થ સાધનારી હશે. સૃષ્ટિ શબ્દ વાપરું છું એટલે મારાથી બી અવજ્ઞા ના થઈ જાય. તો આપણું સુખ નહીં વિચારે પણ પોતાના સુખ માટે આપને શ્રમ આપશે. એટલે અમે કહીએ છીએ કે આજ પછી આપણે પ્રગટ નથી થવાનું. તો આપણે વૈષ્ણવો માટે પણ પ્રગટ નથી થયા, એવી રીતે વલ્લભકુલ બાળકો માટે પણ પ્રગટ નથી થયા. આજ્ઞા પાળી છે, પણ અત્યારે જુઓ હરિરાયજીના સેવક સામે કરતું કોને કીધું? પ્રગટ થઈ ગયા. કેમ કે આપને અત્યારે સાનુભાવ નથી ચતાવવો. એના ઉદ્ધાર માટે પ્રગટ નથી થયા હરિરાયજીના સેવકના. પણ આપને જે ગાંડા ગેલા બધા લૂંટવા આવે છે અન્નકૂટનો જે મહાપ્રસાદ, એમને તકલીફ પડે છે. એક પીસાય છે, પીડાય છે, ચગદાય છે, આપનાથી સહન નથી થતું. એટલે આ પ્રગટ થયા અને કહી દીધું કે ગોવિંદદાસ, તું મેવાડમાં જા અને ગિરધરજી તથા તિલકાયતજીને કહે કે અન્નકૂટ લૂંટતી વખતે અવ્યવસ્થા ખૂબ થાય છે, તેથી એક સૂરજ પોલ બનાવે જેથી દર્શનાર્થીઓ ત્યાંથીને નીકળી શકે. ત્યારે ગોવિંદદાસ બોલ્યા, કૃપાનાથ, આપ શ્રીએ ગુરુ કૃપાથી વ્રજમાં કોકિલા વનમાં પ્રત્યક્ષ દર્શન આપી મને કૃતાર્થ કર્યો. પહેલાં તો હરિરાયજીની કૃપાનો અનુભવ કર્યો કે આપે મને દર્શન આપી દીધા. કોકિલા વનમાં પ્રત્યક્ષ દર્શન આપ્યા. કેવો આનંદ થયો હશે એનું વર્ણન તો શબ્દમાં ન કરી શકાય. હે કૃપાનાથ, હું અત્યારે જ મેવાડ જવા તૈયાર છું પ્રભુ, પણ મને ત્યાં જે તિલકાયત, ગિરધરજી, શ્રી ગિરધરજી અને વલ્લભકુલ બાળકો મારું કહેવું માનશે? કારણ કે વલ્લભકુલ એ બિંદુ સૃષ્ટિ છે અને આજે છે નાદ સૃષ્ટિ છે. તો ભેદ પણ દેખાય છે કે બિંદુ સૃષ્ટિમાં મહાપ્રભુજીનો અંશ છે એટલે એમની પાસે પણ રિદ્ધિ સિદ્ધિ છે. એમને પણ એટલી બધી સામર્થ્યની ભરપૂર છે કે એ એટલા માટે કે વૈષ્ણવોનો ઉદ્ધાર કરી શકે, વૈષ્ણવોના મનોરથો પૂરા કરી શકે, વૈષ્ણવોના સમાધાન કરી શકે. વૈષ્ણવો માટે જ જીવન છે. એટલા માટે કે બીજા અન્ય રામકથાકાર પાસે જઈને ઊભા રહેવું અને વૈષ્ણવોને એવો મેસેજ આપવો કે મહાપ્રભુજીએ તો જે આજ્ઞા કરી છે કે અન્ય માર્ગીઓથી સંબંધ નહીં રાખવો, એ તો વૈષ્ણવોને કરી છે, અમને બાળકોને ક્યાં કરી છે?
એવું માનીને, જેમ કે હમણાં મેં જોયું કે અમારા જ ઘરના કડી ઘરના એક મહોદય શ્રી મર્યાદા માર્ગીય પ્રખર, જેમનું નામ ગુંજે છે અત્યારે, રામકથા કરનારા મોરારી બાપુ, તો એમની જે અત્યારે ત્યાં ચાલી રહી છે મર્યાદા માર્ગીય તુલસીદાસ જયંતિ નિમિત્તે જે સારા જે લોકો હોય એમને ઇનામ આપવાની જે આપની પ્રણાલિકા ચાલી રહી છે, જે અત્યાર સુધી તો અહીંયા જ હતી પણ હવે ત્યાં ગઈ, તો ત્યાં આપ બાળક પહોંચી ગયા. એટલે બાળક જ્યારે પહોંચી ગયા ત્યારે વૈષ્ણવને એમ થાય કે અમને તો આજ્ઞા છે હરિરાયજીની કે અન્ય માર્ગીઓનો સંગ ના કરવો, અને આપ કેવી રીતે? તો કદાચ એવું બને કે એ આજ્ઞા ફક્ત વૈષ્ણવોને હોય. મને આના વિષયમાં બહુ એટલું બધું, કારણ કે વલ્લભકુલ વિશે જો ને આણે એ જ કીધું ને ગોવિંદાસે કે જે કે હું જઈને કેવી રીતે કહું, મારું કેવી રીતે માને? કેમ કે બિંદુ સૃષ્ટિએ કોઈ દિવસ નાદ સૃષ્ટિને કેવી રીતે સાંભળે? આ સીધો જ આ સંવાદ છે મારીને તમારા વૈષ્ણવોની વચ્ચે, કે ગોવિંદાસે પણ એ જ કહ્યું. તો આપણે પણ અત્યારે એમ કહેવા જોઈએ કે આ રીતે અમે આ ન્યોછાવર કર્યું તો આ બેઠકજી માટે, તો કેમ એ બેઠકજી ક્યારે થશે? એ સંવાદ કરવાનો પણ અધિકાર નથી બિંદુ સૃષ્ટિને, નાદ સૃષ્ટિને બિંદુ સૃષ્ટિ સાથે, કેમ કે એમનામાં મહાપ્રભુજીનો અંશ છે, અને મહાપ્રભુજીનો અંશ છે એટલે એ અત્યારે એ લોકો એવું જ સમજી બેઠા છે કે અમે જ મહાપ્રભુજી, એટલે કે અમે જ વલ્લભ છીએ. હવે એ વલ્લભ હોય તો પછી એ મોરારી બાપુને ત્યાં કથામાં જાય, તેમાં પછી કંઈ બીજું વિચારવાનું ના હોય. કારણ કે વલ્લભકુલ બાળકો મારું માનશે એવું જે પ્રશ્ન છે ગોવિંદદાસનો, એ ખરેખર જ એક નાદ સૃષ્ટિના વૈષ્ણવની મર્યાદા છે. તો કેવી, અને ગોવર્ધનનાથજી ગોવર્ધનનાથજી આજ્ઞા કરે છે. શું કહે છે ગોવર્ધનનાથજી? કે તું કે ગોવિંદાસ, તું મેવાડમાં જઈને ગિરધરજી તથા તિલકાયાજીને કહે કે અન્નકૂટ લૂંટતી વખતે અવ્યવસ્થા ખૂબ થાય છે, જેથી એક સૂરજ પોલ બનાવે, જેથી દર્શનાર્થીઓ ત્યાં થઈને નીકળી શકે. ત્યારે ગોવિંદાસ જે બોલ્યા એ તો બરોબર જ છે ને, પણ બોલાય? હું તો એમ કહું છું કે ગોવર્ધનનાથજી આજ્ઞા કરે પછી સંદેહ કરાય? પણ કરાય. વલ્લભકુલ બાળક પાસે જવાનું છે ને, તો બિંદુ સૃષ્ટિની મર્યાદા, બિંદુ સૃષ્ટિને બહુ સારી રીતે ખબર છે. કે આપણે કહ્યું એમ આગળ કે જે ભાવ સાથે ન્યોછાવર બધા પાસે લીધી, જે ગાયે જોયું અને ગાય વસ્ત્ર પકડીને લઈ ગઈ, અને તે ખરેખર બેઠકજી છે મહાપ્રભુજીના, બહુ મોટી વાત છે હમ્પીમાં. પણ કંઈ કારણ છે ત્યાં હેરિટેજનો પ્રોબ્લેમ છે, એટલે એ વાત પણ સાચી કે ગાયે આવી રીતે ત્યાં સુધી સ્થાન બતાવ્યું, અને હવે એ વાત બી સાચી કે હેરિટેજને કારણે ત્યાં કશું થઈ શકે એમ નથી, એટલે થોડું વિલંબમાં પડ્યું છે, થશે એવું નથી. પણ વાત આટલી છે કે બિંદુ સૃષ્ટિને નાદ સૃષ્ટિ જે અત્યાર સુધી ન્યોછાવરમાં એ મનોરથ કરીને ધર્યા છે, હવે એમને પણ તાત તો થાય ને કે ક્યારે થશે. અમારો ભાવ જે હતો કે મહાપ્રભુજીની બેઠકજી થાય અને એમાં અમે વિનિયોગ કર્યો છે, તો ક્યારે થશે? તો એની કોઈ જાહેરાત હવે નથી આવતી. તો એ વખતે જે સ્થિતિ આ ગોવિંદદાસની છે એ જ સ્થિતિ આ બધા વૈષ્ણવોની છે. હજારો વૈષ્ણવો છે, એમાં મેં કીધું ને ગરડા પણ છે, મારી સામે આવીને આપેલા છે પોતાની ગાંઠમાંથી આમ કાઢીને પોતાની માયા મૂડીની બચત, કે અમારા મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની બેઠકજી હમ્પીમાં થઈ રહ્યા છે. અપ્રગટ છે પણ હવે પ્રગટ થઈ રહ્યા છે, અને એમાં અમારા જ ઘરના બાળક કડી ઘરના એમને જ નિમિત્ત બનાવ્યા છે. એનો એક આનંદ છે. પણ હવે કારણ છે હેરિટેજનું એટલે અટક્યું છે. પણ આ વાત છે કે ગોવિંદદાસ ગોવર્ધનનાથજી આજ્ઞા કરે છે, પણ તો ગોવર્ધનનાથજીને એમ કહી દે છે, આ અવજ્ઞા થઈ જાય છે ગોવર્ધનનાથજીને. પણ ગોવર્ધનનાથજીની અવજ્ઞા થાય ને તો ગોવિંદદાસ કે દે ચાલે, ઘરના લાગે છે પોતાના. પણ વલ્લભની અવજ્ઞા થાય તો 64 અપરાધ ગણાવે છે. આપણે તો એક અપરાધમાં પણ હાંફી જઈએ તો આપણને 64 અપરાધ ગણાવવામાં આવે છે તે વખતે. એટલા માટે ગોવિંદદાસે કહી દીધું કે કૃપાનાથ, આપ હું અત્યારે જ મેળવા જવા તૈયાર છું. પ્રભુ પણ મને ત્યાં જે તિલકાયત શ્રી ગિરધરજી અને શ્રી વલ્લભકુલ બાળકો મારું કહેવું માનશે ખરા? કારણ કે મને તો બાવરો અને ધૂની ગણે છે.
પ્રભુ કહે જરૂર માનશે. તું સત્વરે જે આજ્ઞા સંભળાવ, કઈ અંતર ધ્યાન થઈ ગયા. આ જ વાત સમજવાની છે કે ગોવિંદ જે વ્રજનો ત્યાગ કર્યો, નક્કી કરે વ્રજનો ત્યાગ કે શરદ પૂનમની રાત્રિએ મુખારબિંદ પાસે રથ તૈયાર રાખવો, અમે ત્યાં બિરાજીશું અને અમારો રથ ચાલશે, પછી અમે કહીશું ગંગાબાઈને અને આગળ ચાલશે. આ જે નક્કી થયું હતું, આ જે શરૂઆત થઈ ગોવર્ધનનાથજીની શ્રીનાથજી ચરિત્રામૃતની લીલા, એમાં આ પ્રસંગ જ્યારે આવ્યો હતો તો તે વખતના પ્રસંગમાં જે શ્રીનાથજી મહારાજનું વ્રજનું જે છોડવું છે, તમારે જે મૂળ પ્રસંગ છે એ સ્મરણ કરી દઉં પહેલાં તો. હા, તો એ જે છોડતી વખતે જે લીલામાં પહોંચેલા હતા એમને જતાવ્યું છે ગોવર્ધનનાથજીએ. આપ ડાયરેક્ટ તો વલ્લભકુલ બાલકને જતાવતા નથી, જેમ અત્યારે પણ આ હરિરાયજીના સેવકને જણાવ્યું. એ વખતે લીલામાં પહોંચી ગયેલાને જણાવ્યું, ભૂતલ પરનાને ના જણાવ્યું. એક આ પ્રમાણ થયું. બીજું, એ વખતે એવું જતાવ્યું ઉપરવાળા પહોંચેલા લીલામાં દાદાભાઈએ, બાળકે વલ્લભકુલ બાલકે, કે જે મસાલ પકડીને ચાલશે એ મહાદેવજી હશે. હવે તો વલ્લભકુલ બાલક પાસે, એમના દાદાભાઈ પાસેથી આવી આ વાત, એટલે હવે આ પ્રગટ થઈ અને એને સ્વીકારવી પડી. અને પછી વૈષ્ણવોએ એને સ્વીકાર કર્યો. અન્યથા આ વાત જો વૈષ્ણવથી આવી હોત, કે વૈષ્ણવે એમ કીધું હોત કે આ યાત્રામાં આગળ મહાદેવજી ચાલશે, તો તે વૈષ્ણવની વાત તો અત્યાર સુધી આપણા સુધી તો આવી જ ના હોત. કેમ કે વૈષ્ણવની વાતનું, બિંદુ સૃષ્ટિનું મહિમા એવો છે કે નાદ સૃષ્ટિના વાતને સમર્થન નથી કરી શકતા. આજે બી આવશે આ પ્રસંગ અને નહીં માને અને પછી પ્રભુ અપ્રસન્ન થશે. પણ વાત આટલી છે કે નથી માનતા, એ સાંભળતા પણ નથી, ગણતા પણ નથી. એટલી હદ સુધી એમના અંદર એક એવો ભાવ દ્રઢ થઈ ગયો છે કે તે તારી વાત અમે શું કરવા સાંભળીએ, તું કોણ. આટલી હદ સુધી એ સ્થિતિ છે અત્યારે. સ્થિતિ શબ્દ વાપરું છું, વધારે નથી વાપરતો. હવે આ જે પરિસ્થિતિ છે, આને તો પ્રભુએ એમના જ બાળકને કીધું ને પછી નીચે આવી એટલે માનવું પડ્યું, એટલે પ્રગટ થયું કે આ મહાદેવ હતા. નહીંતર તો આ વાત દબાઈ ગઈ હોત, ક્યાંય સંતાઈ ગઈ હોત, આ વસ્તુ બહાર જ ના આવી હોત. તો જ સમજાય ને કે મહાદેવ માટે એમને વાંધો નથી, મહાદેવને ઘરમાં પધરાવવા માટે વાંધો છે. અને એમાંય મહાદેવજી માટે દ્વેષ નથી. મહાદેવજી ઘરમાં હોય તો પછી ગોપીને રતિ સુખ આપવામાં મહાદેવજીની કાણી રાખવી પડે. આ પ્રેમની વાત થઈ, મર્યાદાની વાત થઈ વડીલની. આમાં ક્યાં દ્વેષ અને ક્યાં એમનું ખંડન કર્યું. પણ સારું છે કે આ લીલા થઈ તો સમજાયું. એવી રીતે બીજી વાત, હમણે ગોપાલદાસ બાંસવાડાવાળાના હૈયે બેસી અને પેલા પદ્મા રાવલને એમ કહી દીધું. પદ્મા રાવલે કીધું કે હું તો દ્વારિકાધીશજીના દર્શન કરવા જઉં છું. તો ગોપાલ બાંસવાડાવાળાનું કંઈ સામર્થ્ય તો છે નહીં કે એવું કહી દે કે બોલ તને હું દ્વારિકાધીશજી વાત કરે તારી જોડે, એવું કંઈક કરાવું. તો આ ગોપાલદાસ બાંસવાડાવાળા આવું બોલી જાય અને આ વાત જો વૈષ્ણવોથી પહોંચી જાય, જે તે વલ્લભકુલ ત્યાં બિરાજતા હોય તેમની પાસે, તો શું સ્થિતિ થાય. એ વૈષ્ણવની દશા ખરાબ થઈ જાય કે તું કોણ, અમારા પુષ્ટિ માર્ગના મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને રણછોડજી કહેનારો, અને તું કેવી રીતે શ્રમ કરાવી શકે મહાપ્રભુજીને દ્વારિકાધીશનું રૂપ લેવડાવવા માટે. હુ આર યુ. આ સ્થિતિ થઈ જાય. પણ પ્રભુએ વ્યવસ્થા એવી કરી હતી કે આ બાંસવાડાવાળા જે ગોપાલદાસ જ્યાં રહેતા હતા બાંસવાડામાં, ત્યાં કોઈ વૈષ્ણવ જ નહોતા. એકલો આ જે આવ્યો મર્યાદા માર્ગીય, બીજા આવે જાય ને ઘરે લઈ જાય એવું તો આવી ગયું. પણ આ જે મર્યાદા માર્ગવાળા આવ્યા, હવે આની ચિંતા બાંસવાડાવાળા શું કરવા કરે. ગોપાલદાસ એ કોણ કરે. તો પછી મહાપ્રભુજીને જવાબદારી સોંપી હતી ગોવર્ધનનાથજીએ ગોલોકમાં કે એક બે જીવો વૈકુંઠના પણ છે, જે કે એક તો રૂકમણીની સખી છે વિમળા, એ પદ્મરાવલ થઈને નીચે મળશે, અને બીજી સત્યભામાની એક સખી છે સત્યા, એ પણ તમને નીચે ગોવિંદ દુબે થઈને મળશે. એ બેને વૈકુંઠમાં મોકલી આપજો, દ્વારિકા લીલાની છે. તો આ બધી વાતો તો મોટી વાતો છે. એ બાંસવાડાવાળા ગોપાલદાસનું સામર્થ્ય થોડું છે કે એ વલ્લભકુલને કહેવા જાય કે તમે આ સ્વીકારો ને આ દ્વારિકાની પડેલી લીલા. એમનું સામર્થ્ય છે, પણ બોલાવડાવે છે કોના મોઢેથી. વલ્લભ જેવું બોલાવે એવું. કોણ બોલ્યું છે આ? ગોપાલદાસ. પણ શું કેવી રીતે કે વલ્લભ જેવું બોલાવે એવું બોલતો રે, કે જેવો ભેદ ખોલાવે દિલ ખોલતો રે. આ તો સીધું સીધું નીકળી ગયું.
બાકી તો આની દશા ખરાબ થઈ જાય. પુષ્ટિ માર્ગના મહાપ્રભુજીને તું રણછોડજી કહે છે? તને કોણે આજ્ઞા આપી આવી કે તું પદ્મનાભદાસજીને રણછોડજી જતા હોય દર્શન કરવા અને એમને એમ તું કહી દે કે બોલ તને રણછોડજી સાથે વાત કરાવો, હજરા હજુર? પેલો કે હા કરાવો, તો કે જા અડેલ. પણ આ પ્રમાણ મળ્યું કે મહાપ્રભુજી એમના હૃદયમાં બેસીને આ બધું બોલાવ્યું છે. ક્યારે પ્રમાણ મળ્યું? તો કે નદી કિનારે સામા પારે પહોંચી ગયા, પ્રયાગ સુધી. હવે જળમાં બેસી નાવમાં અડેલ પહોંચવાનું છે. અડેલમાં આપ સંધ્યા વંદન કરી રહ્યા છો મહાપ્રભુજી, અને આપે જ આ પરિણય કરી હતી ગોપાલદાસના એ બેસીને કે મોકલો, કેમ કે આ દ્વારિકાની લીલાનો જીવ છે, અમને આજ્ઞા છે કે 2 જીવને મોકલવાના છે, તો અમે મોકલી દઈશું. કોની તાકાત છે મને રોકી શકે દ્વારિકાધીશનું રૂપ લેતા? કેમ કે આપ પૂર્ણ બ્રહ્મ છો, આપને કોઈ ના રોકી શકે. અને આપે નાવમાં બેસતા નાવિકને કહી દીધું કે જાઓ જઈને કહો કે 3 જણના નામ બોલી જજો. પદ્મરાવલ કોણ છે, માવજી પટેલ અને બિરજો કોણ છે, એ ત્રણેયને બોલાવ્યા છે રણછોડજીએ. તો આ જે વાત છે કે અગાઉથી જ કહી દીધું અને 3 જણનું હજી દ્રઢ કરી લીધું મન. બાકી રહી ગયું હતું તો ત્યાં દર્શન પણ દ્વારિકાધીશજી રૂપે ચતુર્ભુજ રૂપે આપ્યા, દંડવત કર્યા છે, ત્યારે હજી મૂક્યું હતું. હજી બાકી રહી ગયું તો માવજી પટેલ બિરજો પટેલને કોઈ લેવા દેવા નથી દ્વારિકા લીલામાં. એમને શું વાંધો છે? રૂપ બદલ્યું તો પણ પેલા પાછું સાધારણ રૂપ કર્યું અડેલના મહાપ્રભુજીનું, તો પાછો સંદેહ થયો પદ્મા રાવલને. પછી અંદર બેસાડ્યા કે જો ભોજન કરી લઉં. ભોજન કરવા ગયા ત્યારે ફરી પાછો વિચાર આવે કે હું કેવી રીતે માની લઉં, હવે તો મને ચતુર્ભુજ રૂપે ભોજન કરતા દર્શન આપે તો હું માનું. અને પછી આપણે અંદર બોલાવ્યા મહાપ્રભુજી, અંદર આવી જાઓ. ગયા તો વળી પાછા ચતુર્ભુજ રૂપે દર્શન કરી રહ્યા છે, ભોજન કરી રહ્યા છે, એવા દર્શન આપ્યા. તો શું ગોપાલ બાંસવાળામાં સામર્થ્ય છે કે આવી રીતે મહાપ્રભુજીને શ્રમ આપી શકે? એટલે જ્યાં આપણી બુદ્ધિ અટકી જાય ત્યાં સમજી લેવાનું કે પ્રભુનો સંકેત છે, પ્રભુ ઈચ્છે છે, અને એની વચ્ચે જો કોઈ પડે આડો આવે તો પછી પ્રભુ અપ્રસન્ન થઈ જાય છે. પછી પરિણામ ભોગવવા તૈયાર રહેવાનું. કારણ કે આમાં કોઈને શું, બાંસવાળાવાળાને શું આમાં લેવાનું? મને કોઈ પૂછે કે તમે આ શું બોલો છો, એમાં શું? મેં કીધું નથી બોલતો, મારે શું લેવાનું આમાં? શું સ્વાર્થ છે મારો? બોલાવનારા બોલાવે તો બોલવું તો પડે ને. એકવાર આગે આમાં પડ્યા પછી પડ્યા, હવે આમાંથી કોણ બહાર નીકળે? કેટલો આનંદ છે જ્યારે ભાગવતજીનું 252નું શ્રીનાથજી ચરિત્ર આજે વિરામ પામશે. આવતીકાલથી 16 ગ્રંથ શરૂ થશે. યમનાષ્ટકના જે એક રહસ્ય ખોલશે નૃસિંહલાલજી ગોસ્વામી બાલક. કેવો આનંદ છે એનો! તો શા માટે છોડી દઈએ આપણે? અને બોલાવે છે તો બોલાવે છે, આપ એમની સાથે વાત કરો કે કેમ આવું બોલાવો છો, અને ક્યાં તો તમે સમજી જાઓ. સમજવાનું છે, ઈશારો કાપી છે આમાં. અહીંયા કીધું ને ગોવિંદદાસને કે તું જા, જરૂર માનશે. આટલું કહી અને અંતર ધ્યાન થઈ ગયા. ગોવિંદદાસ ઉપર જવાબદારી નાખી દીધી. અને જ્યાં પછી જયશ્રીને જણાવ્યું આવીને નાથદ્વારામાં કે ગિરધર અને જે નામ લઈને જે કીધું ને એ ગિરધરજીનું નામ લઈને કીધું. જો આ પ્રેમ હોય ને ત્યાં જ આપ નામ પણ ઉચ્ચાર કરે છે. ખરેખર તિલકાયતજી જે છે એમનું નામ લેવું જોઈએ ને, તો તિલકાયતજીનું નામ ના લીધું, પણ એમના જે ભાઈ હતા લઘુભ્રાતા એમનું નામ લીધું. અને એ પછી કહ્યું કે શ્રી વલ્લભકુલ બાલકો કે ગિરધરજી મારું કહ્યું માનશે? તો કે જરૂર માનશે, તું સત્વરે જા, આજ્ઞા સંભળાવો. કઈને અંતર ધ્યાન થઈ ગયા. અને ગોવિંદદાસ મેવાડમાં નાથ દ્વારા આવી જે કંઈ બાવાએ કહેલું તે બધું જે શ્રીને જણાવ્યું. એ સાંભળતા જ ગિરધરજી ગદગદ થઈ ગયા. કારણ કે શ્રીનાથજી બાવાએ ગિરધરજીનું નામ લઈ આજ્ઞા કરી તે જાણ્યું. તો વારે વારે ગોવિંદદાસને પૂછ્યું, ખરેખર શ્રીજી બાવા અમારું નામ શ્રીમુખે બોલ્યા હતા? શું આનંદ થયો ગિરધરજીને! કારણ કે ગોવર્ધનનાથજી આટલા બધા બાળકોમાંથી એક જ નામ લીધું, એમને થોડું લીધું હશે એક જ નામ. કારણ કે અંતરયામી તો એમનું નામ છે રે લોલ, અંતર વાંચે છે વાલો તરત જો, કે વાલો રીજે છે સાચા ભાવથી રે લોલ. બાહ્ય ઉપચાર સૌ વ્યર્થ જો, વાલો રીજે છે સાચા ભાવથી. આપને એમ થાય કે આ મૂછ કેમ કાઢી છે? તો એનું કારણ છે ઘડીએ ઘડીએ મારા નાકમાં જતા હતા રામ ચાલુ વિડીયોમાં આમ કરીને થાકી ગયો હતો એટલે કાઢી છે, બીજું કોઈ કારણ નથી. અને બાવરા ધૂની એવા અને ગોવિંદદાસ કહે ગોવિંદદાસને પૂછ્યું, ખરેખર શ્રીજી બાબા મારું નામ શ્રીમુખે બોલ્યા હતા?
ગોવિંદદાસ કહે, હા કૃપાનાથ, કે હર્ષના આંસુ સરી પડ્યા અને તત્કાલ તિલકાત શ્રી વિઠ્ઠલરાયજીને ખબર આપી. હવે જે ગાદી પર બિરાજમાન હતા, મોટા હોય ને એ બિરાજે, એમને ખબર આપી. પણ આપશ્રીએ આ વાતને ગંભીરતાથી ન લીધી. ગોવર્ધનનાથજી આજ્ઞા કરી છે આ બાળકને, વૈષ્ણવને, હરિરાયજીના સેવકને, પણ ગંભીરતાથી ના લીધી. કારણ પણ આવશે કેમ ના લીધી. કારણ કે એ બાવરા ધૂની એવા ગોવિંદદાસ વૈષ્ણવની વાત માની લઈ આટલો મોટો નિર્ણય ન લેવાય, કેમ કે આમાં બહુ તોડફોડ થવાની હતી. આ બોલ્યા છે જે ગોવિંદદાસ ગોવર્ધનનાથજીની આજ્ઞા એ પ્રમાણે તો બહુ તોડફોડ કરવી પડે, કેટલા મજૂરો કામે લગાડવા પડે. એમ કેમ માની લેવાય કે આ ગોવિંદદાસ તો બાવરો છે? જે ગોવિંદદાસને ભય હતો, ગોવર્ધનનાથજીની અવજ્ઞા કરવી પડી હતી, એ આ જ કારણ હતું. ના માને. આ માને આટલો મોટો નિર્ણય ન લેવાય. આપણને આજ્ઞા કરશે તો જરૂર કરીશું. એ પણ ભૂલી ગયા કે આપણને આજ્ઞા કરવાના નથી. આપની આગળની પેઢીઓ ગઈ છે વ્રતથી અહીંયા આવ્યા, કોઈની સાથે વાત નથી કરી. ગોવર્ધનનાથજીએ ગંગાબાઈ સાથે વાત કરી છે, તો આપને આજ્ઞા કેવી રીતે કરી શકે? પણ છતાં પણ ન માન્યા. અને આ રીતે જ્યારે એમાં ઘણો પછી તો જે બાવરા અને કહ્યું અને લીધું હોત તો ઘણો સમય, અને પછી આપણને આજ્ઞા કરશે તો જ જરૂર કરીશું કહીને વાત વાળી લીધી. જોતામાં ઘણો સમય વીતી ગયો. દિવાળીમાં અન્નકૂટનો ઉત્સવનો સમય હવે 15 જ દિવસ દૂર હતો. ત્યાં જ તિલકાયતજી શ્રી વિઠ્ઠલરાયજીને સ્વપ્નમાં જો આ જતાવ્યું છે, પણ કેવી રીતે? અપ્રસન્ન મુદ્રામાં. આપ દુઃખી અને અપ્રસન્ન થાવ એ દર્શન શું કરવાના? આ તો દુઃખદાયક ઘટના છે. અને શબ્દો પણ સાંભળજો. સ્વપ્નમાં અપ્રસન્ન મુદ્રામાં સ્પષ્ટ જણાવી દીધું કે આપે ગોવિંદદાસ વૈષ્ણવની વાત અસત્ય માની નકારી દીધી, તે ઠીક ન કર્યું. હવે અમે તો અત્યારે જ અન્નકૂટ આરોગશું. હવે અમે તો ત્યારે જ અન્નકૂટ આરોગશું કે જ્યારે સૂરજપોલ સિદ્ધ થશે, એ પહેલાં નહીં. પ્રાતઃકાલ એટલે કે સવારે જાગ્યા અને ગોવિંદદાસ થકી થયેલી પ્રભુની આજ્ઞાની અજાણતામાં થયેલી અવહેલના દુઃખ સાથે ત્વરિત અનેક શ્રમિકો સાથે રાત્રિ દિવસ કામ ઉપાડીને નવી સૂરજપોલ પ્રભુ કૃપાએ સમયસર સિદ્ધ થઈ ગઈ. 15 દિવસનો સમયગાળો રહ્યો ત્યારે આપે આ દર્શન આપ્યા. એટલે 15 દિવસમાં તો રાત્રિ દિવસ ચાલ્યું, 24 કલાક, અને સૌથી વધારે મજૂરોને ગોઠવ્યા. અને છેવટે તો આપે ઠાકોરજી અન્નકૂટ ના આરોગે એ સ્થિતિ ના આવવી જોઈએ. એમનો પણ પ્રેમ છે બાળકોનો, એટલે હવે માન્યું, ભલે અપ્રસન્નતામાં પણ માન્યું. અને હવે સુખેથી અન્નકૂટ પ્રભુ આરોગ્યા અને દર્શનાર્થીઓને પણ અન્નકૂટ લાહવો લૂંટવાનો અવસર હવે સુગમ થઈ ગયો. આ ભાવ હતો આપનો. એટલે પ્રભુ બધાના છે. તમને કોઈનાથી એમ થાય કે આ મારી સાથે વાત નથી કરતા બાળકો, કે અમારી અવજ્ઞા કરે છે, અરે અમને અડધૂત કરે છે, બહુ ચિંતા ના કરતા. આપણે પકડી લેવો તો રાજાને, છોડો રેજા પેજાને, પછી પડવું ખુલ્લા મેદાને, સિંચન કરવું તો મૂળ મહી, ડાળા પત્તાની ગરજ નહીં, અને સૌ નભશે પછી આપના આધારે. કારણ કે ના પાડતા હતા કે ભાઈ નહીં માને મને. પણ હવે ગોવર્ધનનાથજી કે માનશે, પણ તોય ના માન્યા. કહું છું ને, બિંદુ સૃષ્ટિની સામે નાદ સૃષ્ટિ અત્યારે પડી છે. ઓડિયો વિડીયો મોકલે છે કે આમ દુઃખ છે ને અમારી બેટી છે, બહુની મારી દીકરીઓ સાથે આવું કરે છે ને આ. પણ પીપુડી તમારી ત્યાં સુધી જાય તો મને કહેજો ને. ક્યાં પેટનું પાણી ના હાલે. આટલી મોટી વાત થઈ તો પણ ના હાલ્યું, તો તમારી પીપુડી વાગ્યા જ કરે છે. હું સાંભળું છું. હવે બંધ કરી સાંભળવાની, કારણ કે મને બી નથી સંભળાતું. પણ જ્યારે સાંભળી ત્યારે ખબર પડી કે આવું છે. એમને કોઈ આટલું બધું રુદન કહે કે અમારી દીકરીઓ સાથે આવો વ્યવહાર કરે છે, આવા સંબંધો છે, આ ખોટું થયું છે, આમ છે તેમ છે. પણ એ તો મહાપ્રભુજીની લાકડી, મેં કીધું ને, વિશ્વાસ રાખો મહાપ્રભુજી જેમણે સ્થાપ્યો છે એ જ ઉખાડી નાખશે. એમને કેટલી વાર લાગે. શ્રી વલ્લભ પુષ્ટિ માર્ગના સ્થાપક છે, વલ્લભ પુષ્ટિ માર્ગના સ્થાપક છે, વળી વલ્લભ વંશમાં વ્યાપક છે, પરંતુ સ્થાપે એને ઉખાડી નાખે એવું એનું નાટક છે. આપના માટે રમત છે. તો આ રીતે સૂરજપોલ
આજે થઈ આપણે જ્યારે પણ હવે નાથ દ્વારા જાઓ તો આ આનંદ લેજો, આ લીલા થઈ છે એનો. એ સૂરજપોલનો જે ક્રમ છે એ એવી રીતે રાખ્યો છે કે અન્નકૂટના દિવસે જ આ સૂરજપોલ ખુલે છે. હવે શ્રી હરિરાયજી મહાપ્રભુજી, આપ શ્રીનાથજી ચરિત્રામૃતના રચયિતા છો. આપના દીક્ષા ગુરુ શ્રી ગોકુલનાથજીના આશીર્વાદથી આપ શ્રી અતિ કૃપા અને કરુણા કરી અને આ જે સચિત્ર ગ્રંથ આપણને પ્રાપ્ત કરાવ્યો એ અહીંયા વિરામ પામે છે. હવે આવતીકાલથી 16 ગ્રંથો, એમાં સર્વપ્રથમ યમુનાષ્ટક ગ્રંથ અને વલ્લભકુલ બાલક નૃસિંહલાલજી ગોસ્વામી 108ની જ રચેલી વ્રજભાષાની ટીકાથી આપણે શરૂઆત કરીશું. શ્રીનાથજી ચરિત્રામૃત કી જય હો, હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, ગોવર્ધનનાથ કી જય હો, બિંદુ સૃષ્ટિ નાદ સૃષ્ટિ કી જય હો.